બ્રેક બાદ આગળ વાત કરીએ તો રાજદ્રોહના ગુનામાં છેલ્લા કેટલાક મહિનાથી જેલમાં બંધ પાટીદાર સમાજના આગેવાન હાર્દિક પટેલ સામે ખંડણી માંગવાનો સનસનીખેજ આક્ષેપ થયો છે। વર્ષ 2014માં જ્યારે હાર્દિકને કોઈ ઓળખતું પણ નહોતું તે સમયે હાર્દિકે અમદાવાદના એક તબીબ પાસે ખંડણી માંગી હોવાનો દાવો કરાયો છે। ખુદ ઓર્થોપેડિક ડોક્ટરે આ મામલે ફરિયાદ કરી હતી। હાર્દિકનો ભૂતકાળ શું હતો તે જાણવો સૌ કોઈ આતુર છે, ત્યારે જીએસટીવીને હાથે લાગ્યા છે એ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ કે જ્યાં હાર્દિક તેના સાથીદારો સાથે આવ્યો હતો અને ઓર્થોપેડિક ડોક્ટર ધર્મેશ નિર્મલ પાસે ખંડણી માંગી હતી। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી શ્રીધર હોસ્પિટલના આ સીસીટીવી ફૂટેજ છે। વર્ષ 2014માં પાટીદાર સમાજ એક યુવતી અને એક બાળકની સારવાર દરમિયાન ડોક્ટર ધર્મેશ નિર્મલની કોઈ ભૂલ થઈ હતી। આ વાતને સંતાડવા માટે હાર્દિક દ્વારા ખંડણી માંગવામાં આવી હોવાનો ડોક્ટરે દાવો કર્યો છે। ફરિયાદી ડોક્ટર ધર્મેશ નિર્મલનો દાવો છે કે પહેલા હાર્દિક પટેલ દ્વારા ટેક્સ્ટ મેસેજ કરીને ધમકી આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ પણ ડોક્ટર તાબે ન થતા હાર્દિક પાટીદાર સમાજના કેટલાક યુવાનોને લઈને હોસ્પિટલમાં ધાક જમાવવા પહોંચ્યો હતો, જેના ફૂટેજ આ સીસીટીવીમાં જોઈ શકાય છે, જેમાં હાર્દિક પટેલ બાયો ચડાવીને ખુલ્લેઆમ હોસ્પિટલમાં દાદાગીરી કરવા નીકળ્યો હોય તેવું સાફ વર્તાઈ આવે છે। એક સમયે પાટીદાર સમાજને આંદોલન અપાવવા નીકળેલ અને હાલ રાજદ્રોહના ગુનામાં જેલમાં બંધ એવા હાર્દિક પટેલના ભૂતકાળ વિશે કદાચ અજાણા છો, પરંતુ મારી પાસે અત્યારે એક ડોક્ટર અમદાવાદના હાજર છે જેમને હાર્દિક પટેલ દ્વારા ખંડણી માંગવામાં આવી હતી। સૌપ્રથમ તમારો પરિચય અને શું ઘટના બની હતી તે સમયે? હું ડૉક્ટર ધર્મેશ નિર્મળ ઓર્થોપેડિક સર્જન છું અને શ્રીધર હોસ્પિટલ વસ્ત્રાલમાં મારી પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલે છે। બિલકુલ, શું ઘટના બની હતી સમગ્ર તે સમયે? અંદાજિત 14 તારીખે 9મા મહિનામાં 2014માં હાર્દિક પટેલનો ફોન આવેલો મારી ઉપર કે ભાઈ અમારા પાટીદાર સમાજના 2 દર્દીઓને તકલીફ રહી ગયેલ છે અને એના કારણે હવે અમે બધા ભેગા થઈ અને તમને રેલી કાઢીશું તમારી હોસ્પિટલ વિરુદ્ધ અને તમે એના માટે વળતર ચૂકવવા અથવા એનો કિંમત ચૂકવવા તૈયાર રહેજો। ત્યારબાદ એમણે વોટ્સએપના મેસેજ મોકલી, ફોન ઉપર ધમકી આપી તથા અંદાજિત 200 માણસનું ટોળું અમારી હોસ્પિટલના ફરતે ઘેરાવો કરી અને હોસ્પિટલમાં પણ ધમાલ મચાવી અંદાજિત 22 તારીખે 9મા મહિનામાં 2014ના રોજ અને મને પ્રેશર આપેલું, મીડિયાને પણ બોલાવેલ અને ત્યારબાદ પણ વોટ્સએપ દ્વારા અને ફોન દ્વારા મને વાત કરી કે ભાઈ સાહેબ હવે આપણે આ તમારા કેસમાં શું કરવું છે અને હવે આપણે બેસીને સમજી લઈએ એ રીતની ગર્ભિત ધમકી આપી અને નિશ્ચિત રકમ કહ્યા વગર બંધ માણે આપણે બેઠક કરી અને સમજૂતી કરી લઈએ એવી એમણે માગણી કરી હતી, જેમનો મેં સ્વીકાર નહોતો કરેલો। બિલકુલ, આ સમગ્ર ઘટના પછી તમારા તરફથી કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી તમારા પ્રોટેક્શન માટે? મેં એના માટે પોલીસ પ્રોટેક્શન રામોલ પોલીસ સ્ટેશનમાં અને કમિશનર પોલીસ કચેરીમાં પણ માગેલું અને એમણે મને બહુ પૂરો સહકાર આપેલો પોલીસ તરફથી। રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સોલંકી સાહેબે પણ પૂરો સહકાર આપેલો અને એમને કારણે એ લોકો હોસ્પિટલમાં બહુ વધારે ધમાલ ન કરી શકેલ, પણ ત્યારબાદ પણ તેમનો ફોન આવતો રહેતો હતો અને એકવાર રૂબરૂ મુલાકાત 2 દિવસ પછી પણ આવી અને ત્યારબાદ વોટ્સએપ દ્વારા મેસેજ મોકલી મને પરેશાન કરી અને મારી ઉપર મીડિયાનું પણ પ્રેશર, મીડિયાના નામે પણ પ્રેશર લાવી અને મને કહે કે સાહેબ હવે આપણે બંધ બાણે બેસીને સમજી લઈએ તો જેથી આ તમારો કેસ પૂરો થાય। પણ મેં કીધું ભાઈ તમારે જે ફરિયાદ કરવી હોય તો કરો, હું આમાં કોઈ મારી રકમ આપવા કે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી। એવું પણ જાણવા મળ્યું છે કે હાર્દિકના માનસિક ત્રાસના કારણે આપ પણ ડિપ્રેશનમાં આવી ગયા હતા, કેવો માહોલ હતો ત્યારે? 100% એના કારણે મને ક્યારેય કોઈ બીજી તકલીફ નહોતી, પણ બ્લડ પ્રેશર આવી ગયું ને હાલની તારીખે પણ હું બ્લડ પ્રેશરની દવા ખાઉં છું। બિલકુલ, ખાસ કરીને પોલીસ તરફથી કેવો સહયોગ રહ્યો હતો ને હવે તમારી પ્રોસેસ શું રહેશે? 27 તારીખ 2014માં 9મા મહિનામાં હું પોલીસ સ્ટેશને ગયેલો, રામોલ પોલીસ સ્ટેશને લેખિત ફરિયાદ લઈને। એ ટાઈમે પીઆઈ શ્રી સોલંકી સાહેબે મને પૂરતો સહકાર આપેલો। એમણે એ સમયના એસપીજીના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ જે અમરાઈવાડી રહે છે એમને બોલાવી અને મને બાંયધરી આપી કે સાહેબ તમે ચિંતા ન કરો, આ માણસ હવે તમને હેરાન નહીં કરે અને એ રીતે મને ત્યાંથી રવાના કરેલ। ત્યારબાદ આ માણસે મારો કોન્ટેક્ટ નથી કરેલો, એટલે પછી મેં આગળ બીજું કંઈ પગલાં ભર્યા નથી। બિલકુલ, અત્યારે હાર્દિક પટેલ રાજદ્રોહના ગુનામાં કેદ છે અને તેને બહાર નીકળવાની પણ વાતચીત ચાલી રહી છે, તો શું આગળ જરૂર પડશે તો આપ ખંડણીની ફરિયાદ નોંધાવશો ખરા? જો મને નામદાર કોર્ટ શ્રી આદેશ કરે અથવા સરકારશ્રી તરફથી પૂરતી સહાય મળે, પ્રોટેક્શન મળે તો હું આ મામલે પૂરી ફરિયાદ કરવા તૈયાર છું અને એ બધા સબૂત પણ હું આપવા તૈયાર છું એના માટેના। બિલકુલ, તો આ છે અમદાવાદના ડોક્ટર, ઓર્થોપેડિક ડોક્ટર જેમને હાર્દિક પટેલ દ્વારા ભૂતકાળમાં ખંડણી માંગવામાં આવી હતી અને એ જ હાર્દિક પટેલ અત્યારે પાટીદાર સમાજના નામે આંદોલન કરવા માટે નીકળ્યો છે। ત્યારે જોવું રહેશે કે હાર્દિક પટેલ ક્યારે બહાર આવે છે અને શું કરે છે। કેમેરામેન વસંત તિરકર સાથે પ્રતીક જાદવ, જીએસટીવી, અમદાવાદ।